મહાદેવજીને બીલીપત્ર પ્રિય શા માટે છે? શાસ્ત્રમાં વર્ણન મુજબ મહાદેવજીના પરસેવાના બિંદુ પૃથ્વી ઉપર પડ્યા તેમાંથી બીલીપત્રનું ઝાડ ઉત્પન્ન થયું. આથી તે મહાદેવજીનું અભિન્ન અંગ બની ગયું. તમામ દેવતાઓ મહાદેવજીને પ્રસન્ન કરવા માટે બીલીપત્ર અર્પણ કરીને પૂજા કરે છે. કહેવાય છે કે ત્રણેય લોકના તમામ તીર્થ બીલીના મૂળમાં નિવાસ કરે છે. સમગ્ર ભારતમાં બીલીના ઝાડ જોવા મળે છે. બીલીમાં રોગોને દૂર કરવાની ક્ષમતા પણ રહેલી છે. તે પીડા દૂર કરનાર છે. તે સદાફળના નામે પણ ઓળખાય છે. 3 પાનથી લઈ 11 પાન સુધી બીલીપત્ર જોવા મળે છે. મહાદેવજીને બીલીપત્ર ચઢાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. બીલીપત્રમાં ઓછામાં ઓછા 3 પાન હોવા જરૂરી છે. તૂટેલા કે કાંનાવાળી પાન મહાદેવજીને ચડાવવામાં આવતા નથી. શિવલિંગને સ્પર્શ કરી બીલીપત્ર અર્પણ કરવાનું વિધાન છે. બીલીપત્ર હંમેશા જળ સાથે અર્પણ કરવામાં આવે છે. બીલીપત્ર ચડાવ્યા બાદ જળ અર્પણ કરવાથી શિવજી ખૂબ પ્રસન્ન થાય છે. શિવજીએ વિષ ધારણ કરેલું તે પીડામાંથી મુક્તિ મેળવવા શિવજીને મસ્તક પર બીલીપત્ર અને શીતળ જળ ચડાવવામાં આવે છે. આ બંને ચડાવવાથી શરીરની પીડા દૂર થાય છે. શિવજીને અર્પણ કરેલા બીલીપત્ર શુદ્ધ જળથી સાફ કર્યા પછી ફરીથી ચડાવી શકાય છે. બીલીપત્રનો વિશેષ પ્રયોગ. 108 બીલીપત્ર ઉપર ચંદનથી રામ લખીને શિવલિંગ પર ચડાવવાથી વિવાહ સંબંધી પ્રશ્નો હલ થાય છે. ગંભીર બીમારી હોય ત્યારે તેમાંથી મુક્ત થવા માટે ચંદન મિક્સ કરેલા જળમાં અથવા તો ચંદનના અત્તરમાં બીલીપત્ર બોળીને 108 બીલીપત્ર શિવલિંગ પર ચડાવવાથી રોગી સ્વસ્થ બને છે. બીલીપત્ર ઝાડ પરથી તોડવાનો નિયમ. ચોથ, આઠમ, નોમ, ચૌદશ, અમાસ, સોમવાર અને સંક્રાંતિ કાળમાં બીલીપત્ર તોડવા નહીં. ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમેલ ત્રજન્મ પાપ સંહારં એક બિલ્વપત્રં શિવાર્પણમલ. આ મંત્ર બોલી બીલીપત્ર શિવજીને અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.